बोलिए श्री कृष्ण कन्हैया की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धर्म की, तीनों पूरी धाम की, स्वामी श्री लालदास जी महाराज की जय, श्री भद्रावती पुरी धाम की जय, श्री परमहंस महाराज की जय, परम पूज्य गुरु जी श्री दीनदयाल महाराज की जय, बोल बोल पंजे वाले की जय, समस्त सुंदर साथ की जय। प्रथम लागो दो चरण को, धरिए न छुड़ायो क्षिण, लांग तले लाल लेटिया, मेरे जीवन ले जीवन, मेरे जीवन जीवन, इन पातले पड़ी रहूं, धनी नजर खोलो बातुला, पलरा वालों मेरे को मित्रे, मेरे जीवन मेरे जीवन के जीवन। बोलिए श्री कृष्ण कन्हैया की जय। आओ સુંદર સાંજે સરસ મજાના ધૂન ભજન સાથે આપણે સત્રનો શુભારંભ કરીએ. श्रीराज चरण चित लागारे, श्रीराज चरण चित लागारे, श्रीराज चरण चित लागारे, चित लागारे,
સજાવેલા હિંડોળાની ઉપરમાં પ્રાણાધારક શ્રાતીત શ્રી રાધા કૃષ્ણ, ધામધની શ્રી રાજ્ય અને શ્યામાજી રાણીજી ખૂબ જ સરસ રીતના આનંદથી હિંડોળામાં ઝૂલી રહ્યા છે. એવા પાવન યુગલ ચરણોમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરીને આ અતિ સુંદર અને સાધનાની ભૂમિ પરમહંસ મહારાજજીની જ્યાં અપરંપાર કૃપા છે એવી આ તપતી ભૂમિ શ્રી રાજ મંદિર ભદ્રાવતીપુરી ધામ, આ ભૂમિને તથા પરમહંસ મહારાજના શ્રી ચરણોમાં કોટાનુકોટી પ્રેમ પ્રણામ કરું છું. આ જીવનની અંદર જેમણે મને તૈયાર કરી અને અહીં સુધી લઈને આવ્યા, પલ પલ જે સિર પર ઉભા છે એવા પરમ પૂજ્ય પરમ વંદનીય ગુરુજી બ્રહ્મલીન શ્રી દીનદયાળજી મહારાજજીના પાવન ચરણોમાં અખંડ દંડવત પ્રણામ કરું છું. તેમજ મંદિરના ટ્રસ્ટીજનો, પૂજારી મહારાજજી અને પરિવાર, તેમજ ઠેક ઠેકાણેથી પધારેલા સુંદર સાજી, અલકાબહેન સાથે સમસ્ત મહિલા મંડળ અને ગામે ગામ અને દેશ વિદેશની અંદર જે આ વિવિધ ચર્ચા રસને રસપાન કરી રહ્યા છે એવા સર્વ ભાવપૂર્ણ ભક્તોના પાવન ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. આવો સુંદર સાજી, હવે આપણે મઝલને આગળ વધારીએ. ચોપાઈ ગૌરાવશું, આપ સૌ ગૌરાવજો. શ્રી મહામતી કહે એ સાથજી, શ્રી મહામતી કહે એ સાથજી, ભયા ચર્ચા કા બખત, ભયા ચર્ચા કા બખત, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत, उठे पिछली रात को करने को दीदार, बिहारी जी पास आएंगे, सुने चर्चा परवरदिगार, सुने चर्चा परवरदिगार, एही भांत चित विचार करते, धक्का माया ने दयो, बेर दूजी युद्ध की न हो, सोच अंतर ना भयो, सोच अंतर ना भयो, कृष्ण कन्हैयालाल की जय. સૌ સુંદર સાજને પ્રણામ કરીને આજે સૌથી પહેલા આપણો જે સ્વતંત્રતા દિવસ છે 80મો વર્ષ, એની સૌને હાર્દિક શુભકામનાઓ. જે દોડમાંથી આપણે તે સમયે આપણા વડીલો પસાર થયા હતા, જો આપણે એ સમયની અંદર હોત તો આપણે આ રીતે ખુલીને બ્રહ્મવાણી રસનું રસસ્વાદન ન કરી શક્યા હોત. માટે જેમણે જેમણે દેશભક્તિ કરીને આ આઝાદીની લડાઈની અંદર ખૂબ જ આગળ, અને ઘણા તો એવા હતા જે નામ માટે નહીં પરંતુ દેશ પર કુરબાન હતા, એવા સર્વ દેશભક્તોને આપણે હૃદયથી આ મંચમાંથી એક ભાવ અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
સાથે જ એક વાત યાદ રાખવાની છે કે જે રીતે દેશ અંગ્રેજોના ફંદમાં હતો ઘણા વર્ષોથી, એવી રીતે આ જીવ પણ ઘણા વર્ષોથી માયાના ફંદમાં છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દેશને તો આઝાદી મળી ગઈ, એને પણ 80 વર્ષ થઈ ગયા. તો સુંદર સાજી, જે જીવ માયામાં ફસાયેલો છે, આ જીવને આઝાદી દેવા માટે જ ધામધની આવ્યા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને સદગુરુના રૂપમાં, મહામતી પ્રાણજીના રૂપમાં આવીને આપણા માટે શ્રી પરમધામનો દિવ્ય જ્ઞાન, દિવ્ય સંદેશ, આ તારતમ વાણી લઈને આવ્યા, જેથી કરીને જ્યારે તમે રસસ્વાદન કરો તો આ જીવ માયાના ફંદમાં કરોડો જન્મથી પડેલો છે, એ જીવ પણ એ ફંદામાંથી નીકળી જાય એવું સરસ મજાનું તારતમ વાણીનું જ્ઞાન આપણને ધામધનીજી સંજમે પીલાય થોડું કરીને આપણને રસપાન કરાવી રહ્યા છે. તો સુંદર સાજી, ગઈકાલે આપણે એ જ સંદર્ભમાં કથા શ્રવણ કરી રહ્યા હતા કે ધનિશ્રી દેવચંદ્રજી મહારાજે જ્યારે પંચતત્વનો દેહ પરિત્યાગ કર્યો, તેઓ શ્રી પરમધામ એટલે કે 25 કોષ પરમધામમાં નથી ગયા. જ્યાં સુધી બધી બ્રહ્મ સૃષ્ટિઓ નહીં જાગે ત્યાં સુધી એમનું ઉત્તરદાયિત્વ અહીં જ રહેવાનું છે. એ માત્ર અંતર ધ્યાન થયા. એમનું જે મૂળ એક દેવચંદ્રજીનું સ્વરૂપ છે, એમાંથી અંતર ધ્યાન થઈને તેઓ શ્રી મહેરાજજીના હૃદયધામમાં વિરાજમાન થાય છે અને ત્યાંથી નવેસરથી જાગૃતિની લીલાને પ્રારંભ કરે છે. તો સુંદર સાજી, આપણે સાંભળી રહ્યા હતા કે બિહારીજીને ગાદી ઉપર બેસાડ્યા. શ્રી મહેરાજજી ધર્મની બાજુની જિમ્મેદારીને સ્વીકારીને કહે છે, સુંદર સાતને સમજાવે છે કે હું શાકુંતલ અને સકુમારની જાગણી માટે દેશ વિદેશમાં જઈશ અને એમની જાગણી હું કરીશ. અહીંયા રહીને માત્ર ને માત્ર મંદિરની વહીવટ કરવી કે સંચાલન કરવું તો એમાં તો બંધન છે, પરંતુ બહાર જઈને ખરેખર જાગણી કરવી એ મારો ઉદ્દેશ્ય છે. તે માટે શ્રી મહેરાજજી સુંદર સાતની આગળ ચર્ચા પણ કરે છે અને મનમાં લીધું કે મને થોડાક પૈસા પણ જમા કરવા પડશે. એનું કારણ હતું કે સદગુરુના નામનો મેળો કરવાની ઈચ્છા હતી. શ્રી મહેરાજે મંત્રી પદનું નિવેદન ચડાવીને ફરીવાર મંત્રી પદને હાંસલ લીધું. સદગુરુજીને વચન દીધા પછી તેમ છૂટતા પણ મંત્રી પદનું નિવેદન ચડાવ્યું અને પોસ્ટ ઉપર વિરાજમાન થયા. હવે અહીંયા આપણને લાલાજી મહારાજે જણાવ્યું કે જેમ જ 4:30 વાગ્યાનો સમય થાય છે, શ્રી મહેરાજ રાજ દરબારમાંથી અહીંયા પહોંચે છે. કારણ કે ચાકલા મંદિર, ખીજડા મંદિરની અંદર સુંદર સાતજી ચિત્તોની કરવા માટે 4:30 વાગે ભેગા થાય છે. તો શ્રી મહેરાજજી પણ ઉપસ્થિત થાય છે અને આ રીતે થોડું કરી અને સદગુરુ મહારાજના સુંદર સાજીને એમણે બચાવીને સંભાળીને રાખ્યા હતા કે કોઈ છૂટા ન પડી જાય. એક સુંદર સાત અનમોલ છે. એક સુંદર સાતને દુઃખ ન થાય, છૂટા ન પડે, એના માટે શ્રી મહેરાજજી ખૂબ પ્રયાસ કરતા હતા. એકવાર એવું થયું, શ્રી મહેરાજજી કોઈ કાર્યકારણથી જામનગરની અંદર હતા નહીં. તે જ સમયમાં એક ભાઈ બિચારા જે 313 બ્રહ્મ સૃષ્ટિઓની અંદર હતા, એટલે કે સદગુરુ મહારાજના જગાવેલા હતા. અને એ જે ભાઈ છે એમને કોઈ કારણ આવી ગયું, ઘરમાં કમાવનાર એક જ વ્યક્તિ, ખાનાર બીજા 4-5 વ્યક્તિ, તો એમનાથી બે સમયની ચર્ચામાં પહોંચાતું ન હતું. કારણ કે રહેતા દૂર, ગવ્યુતે ઘર એક રહે સાથી, 4 માઇલ દૂર રહેતા હતા. ત્યાંથી ચાલીને આવું, તે સમય તો સાધન મળે ન મળે, ચાલીને આવું, પાછું ચર્ચામાં અહીં 3 કલાક બેસવું, પાછું 4 માઇલ જવું અને
મારી ઉપર થોડીક સમસ્યા છે, સંકટ છે, એટલા માટે તમારી આજ્ઞા હોય તો હું બેમાંથી એકવાર હાજરી આપવા માટે આવું અને ચર્ચામાં આવીને બેસું. જેમ જ બિહારીજીને કહ્યું તો બિહારીજી ખૂબ નારાજ થયા. કારણ કે તમે અગર આવી રીતે કરશો તો તમને જોઈને બીજા પણ એવી રીતે કરવા લાગશે. તો બિહારીજીએ એમને ધર્મમાંથી જ બહાર કરી દીધા અને કહ્યું કે 2 વાર જ આવવાની જરૂરત નથી, તમને 1 વાર નહીં, હું 2 વારની છૂટ આપી દઉં છું. એ બિચારા બહુ દુઃખી થયા. એમને આશા હતી કે સદગુરુ સ્વરૂપ છે બિહારીજી તો મારી વાતને સમજશે, પરંતુ એ સમજી ન શક્યા અને બિહારીજીએ એમને ધર્મમાંથી જ બહાર કરી દીધા. અને જ્યારે ધર્મમાંથી બહાર કર્યા તો એ બિચારા અન્નસન પર ઉતરી આવ્યા, ભોજન ગ્રહણ નથી કરતા અને ઇંતજારમાં છે કે બિહારીજી મને સ્વીકારી લેશે, મને ક્ષમા કરી લેશે. માટે મંદિરના ગેટ ઉપર જ અન્નસન કરવા લાગ્યા. ઘણા દિવસો થયા. બિહારીજીએ પણ ધ્યાન ન આપ્યું અને બીજા આવનાર જનાર લોકો એમનાથી ડરતા એમણે પણ ધ્યાન ન દીધું. એટલા માટે એ જે ભાઈ હતા એની સ્થિતિ કરુણામય થઈ ગઈ. ત્યારે શ્રી મહારાજ પણ કોઈ કારણથી ન હતા તો બાજુરાજી, જેમનું પેલું નામ ફૂલબાઈ છે, એ ફૂલબાઈ માતાએ જોયું કે અરે આ ભાઈ તો બિચારા તડપીને મરી જશે, આવી રીતના કોઈ ધ્યાન નહીં આપે. અંદરથી વિશ્વાસ હતો કે શ્રી મહારાજ બિહારીજી સાથે વાત કરી લેશે. તો ફૂલબાઈ માતાએ ભાઈને કહ્યું, ભાઈ તમે ઘરે આવો, તમે અનશન તોડો, થોડાક દિવસમાં શ્રી મહારાજજી આવશે ને વાત કરી દેશે, તમને ક્ષમા બિહારીજી દ્વારા અપાવી દેશે, તમે ચિંતા નહીં કરો. ત્યારે ફૂલબાઈના કહેવાથી, આશ્વાસન દેવાથી એ ભાઈએ અનશન તોડી દીધું. બિહારીજીને જેમ જ ખબર પડી કે મારી આજ્ઞા વિરુદ્ધ ફૂલબાઈ ગયા અને ત્યારે બિહારીજીને લાગ્યું કે આ પહેલી વાર કોઈ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, માટે અહીં જ મારે આ કાર્યને બંધ કરી દેવું જોઈએ. ત્યારે બિહારીજીએ શ્રી મહારાજ જ્યારે આવવાના હતા ત્યારે શ્રી મહારાજને ગેટ ઉપર જ રોકવાનો પ્રબંધ કરી દીધો. જે ગેટકીપર હોય એને જ કહી દીધું કે શ્રી મહારાજ આવે તો અંદર આવવા દેશો નહીં, પહેલા મારી સાથે વાત કરે. અને શ્રી મહારાજજી જ્યારે આવ્યા ત્યારે એમણે પહેલા જ રોકી દીધા અને પછી શ્રી મહારાજ અને બિહારીજીનો વાર્તાલાપ થાય છે. શ્રી મહારાજને પૂછવામાં આવ્યું કે તમારા પત્નીએ આવું કાર્ય કર્યું છે, આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, તમને પત્ની જોઈએ છે કે ધર્મ જોઈએ છે? સુંદર સાચી, આ છે માયા સાથે બીજી વારનું યુદ્ધ. આપણે દરરોજ આ વાતને યાદ કરીએ છીએ. મેં 3 યુદ્ધ કીધા, ફરી પછી ગતમત મારી હરી. જે પહેલી વખતનું યુદ્ધ હતું, આ યુદ્ધની અંદર શ્રી મહારાજજી વિજયી થયા. કેમ? કારણ કે સદગુરુજીએ 9 વાર બોલાવ્યા અને શ્રી મહારાજ જ્યારે સદગુરુ પાસે ગયા તો મિલાપ પણ થાય છે, સદગુરુ આશ્વાસન પણ આપે છે, સદગુરુ એમના દિલમાં પણ વિરાજમાન થાય છે. આ રીતે શ્રી મહારાજની પહેલા યુદ્ધની અંદર તો જીત થઈ ગઈ. હવે આ બીજું યુદ્ધ આવ્યું. જે બીજા યુદ્ધની અંદર બિહારીજીએ શ્રી મહારાજને અંદર આવવા દીધા જ નહીં. અને મહારાજજીને જ્યારે પૂછ્યું તો હમણાં જ આપણે ચોપાઈની અંદર દોહરાવ્યું, બેન દૂજી યુદ્ધ કિમનો સોચ અંતર ના કર્યો. જ્યારે બિહારીજી પ્રશ્ન પૂછે છે તો શ્રી મહારાજ ક્ષણમાત્ર નથી લગાવતા, વિચારવા નથી દેતા, હું કહીશ નહીં. તત્ક્ષણ શ્રી મહારાજનો ઉત્તર ધર્મ જોઈએ છે. બિહારીજી અંદર આવકાર્યા, શ્રી મહારાજ અંદર આવ્યા, પરંતુ એ દિવસથી શ્રી મહારાજ પોતાના ઘરે ગયા નથી. ઉહી દિવસ નવલો કરી લગ્ન દ્વાર સાથી પર રહ્યો, તબ
તો શ્રી મહારાજને કહેવામાં આવ્યું કે યા તો તમે ધર્મ સ્વીકારો યા ધર્મ પત્નીને સ્વીકારો, બેમાંથી એક. તત્ક્ષણ સદગુરુજીનું જે ભવિષ્ય ધ્યાનમાં રાખી અને શ્રી મહારાજજી કહે છે મને ધર્મ જોઈએ છે. આ રીતે શ્રી મહારાજજી જ્યારે અંદર ગયા પરંતુ મેળવી જતા નથી. માત્ર ફૂલબાઈ માતાજીને પત્રના માધ્યમથી જણાવે છે કે મેં તમને પરિત્યાગ કર્યા છે. કારણ શું કહેલું છે કે સદગુરુ સ્વરૂપની આજ્ઞાને શિરોધાર્ય કરવાના લીધે મેં તમને પરિત્યાગ કરી દીધા છે. કોઈ બીજા સ્ત્રી હોત તો આવા અસહ્ય થઈ જાય. આજના સ્ત્રીઓના તો મગજમાં આવી પણ ન શકે આ વાત. પરંતુ એવા સતી દરજાના છે ફૂલબાઈ માતાજી કે ફૂલબાઈ માતાજી જવાબમાં એવું લખે છે સદગુરુ की आज्ञा सामने रखना, कृष्ण कन्हैया लाल की. મને નહીં જોતા, હું એક છું. સદગુરુજીની આજ્ઞા પ્રમાણે તમારા ઉપર 12,024 એટલે કે 36,000 આત્માઓની જિમ્મેદારી છે. અને માત્ર એટલું જ નહીં, જે જીવ સૃષ્ટિ છે આ સંસારની અંદર એને પાર લગાવવાની જિમ્મેદારી તમારી છે. હે મહારાજજી, તમે મને નહીં જોતા, સદગુરુજીના ભવિષ્યને તમે જોજો. આ રીતે જ્યારે ફૂલબાઈ માતાજીએ કહ્યું ત્યારે પત્રના માધ્યમથી વાતો થઈ રહી છે અને શ્રી મહારાજજી એમને સાંત્વના દેવા માટે પત્ર વ્યવહાર દ્વારા જણાવે છે અને કહે છે पीसा जाता जब इक्षु दंड, झरती रस की धारा, महती जब सहती है प्रहार, बनती ललनाओं का सिंगार. जब फूल पिरोए जाते हैं हम उनको गले लगाते हैं. કેટલી ઉમદા વાત છે આ સુદર્શનજી, કેટલી ગહેરાઈની વાત છે, ખરેખર સમજવાની વાત છે. શેરડી છે એ રસથી ભરેલી તો ખરી, રસ પડે ક્યારે? મેંદીમાં રંગ તો ખરો, પરંતુ રંગ ચડે ક્યારે? એવી જ રીતે આ ફૂલ તો ખીલેલા જ હોય, પ્રફુલ્લિત જ હોય, પરંતુ કોઈ એને પરમાત્માની મૂર્તિ ઉપરમાં તો કોઈ કથાકારમાં, કોઈ વિતકશાળીમાં અર્પણ ક્યારે કરે? પેલા એને સીવવા પડે, પીરવવા પડે, ફૂલથી માળા બનાવવી પડે. તો એ ફૂલને કષ્ટ નહીં થતું હોય? અવશ્ય થાય. પણ સુંદરસાજી ત્યારે જ એની માળા બને. માળા બને તો પરમાત્મા એને સ્વીકાર કરે. પરમાત્માની જે મંદિરમાં મૂર્તિ હોય એ મૂર્તિની ઉપર એને ચડાવવામાં ત્યારે જ આવે જ્યારે આટલું કષ્ટ ખમે છે. એવી રીતે જીવનની અંદર જેને તપસ્યા કરી, જેને ત્યાગ કર્યો, એ ત્યાગ કરવા વાળાને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે માટે શ્રી મહારાજજી કહે છે કે ખબર નથી પરમાત્માની શી ઈચ્છા છે. હું જાણું છું તમારી કોઈ ભૂલ નથી, તમે તો એ ભાઈને બચાવવા માટે ગયા, પરંતુ બિહારીજીને કોઈ સમજાવી નથી શકવાના. એટલા માટે સદગુરુજીની આજ્ઞાને સામે રાખીને હું તમને પરિત્યાગ કરું છું. પરંતુ એક વાતનો વિશ્વાસ શ્રી મહારાજની અંદર પણ છે, શ્રી ફૂલબાઈ માતાની અંદર પણ છે. અને વિશ્વાસ શું હતો કે જો આ કસની સામે આવી છે, જો આ પરીક્ષાને પાર કરી લઈશું તો પરમાત્મા ખૂબ ખૂબ કૃપા કરશે, સ્વીકારશે. એટલા માટે ફૂલબાઈ માતાજી પણ જરા જેટલું દુઃખ વ્યક્ત નથી કરતા કે મારા ધણીએ મને પરિત્યાગ કરી દીધી છે. એમને દુઃખ નથી, બલ્કે તો એવું માને છે કે અગર હું પોતે એમના રસ્તામાંથી દૂર થઈ જાઉં છું ત્યારે જ શ્રી મહારાજ 36,000 બ્રહ્મ સૃષ્ટિને, ઈશ્વરી સૃષ્ટિની જિમ્મેદારી વહન કરી શકશે. આ એમની પરીક્ષા છે. આને કહેવાય અગ્નિ પરીક્ષા. તો બંને ફૂલબાઈ માતા પણ અને શ્રી મહારાજ પણ એટલા ઊંડાણના વિચારો છે કે એમણે સદગુરુજીના આ ધર્મ માટે થઈને આવી રીતનો એક મોટો ફેસલો લીધો. હવે શ્રી મહારાજે એક પત્રની અંદર એમને લખે છે કે હે ફૂલબાઈ,
હું તમને પરિત્યાગ કરું છું. અને ત્યારબાદ ફૂલબાઈનો જે જવાબ આવ્યો છે સુંદરસાજી, તેઓ કહે છે, सतगुरु की आज्ञा सामने रखना, मैं अपने धर्म में खड़ी हूँ, હું પણ મારા ધર્મમાં ઊભી છું, તમે પણ તમારો ધર્મ કરતા રહેજો. आप भी विघ्न बाधाओं और आपत्तियों से घबराना नहीं, आपने जो भी निर्णय किया है वो मुझे मंजूर है. જ્યારે ફૂલબાઈ માતાજી આવી રીતના લખ્યું અને કહે છે કે કવિઓ પહેલાથી જ આપણને સમજાવતા આવ્યા છે. કોઈ સારા કવિ હોય એને એવા ભાવ રજૂ કર્યા છે. તેઓ કહે છે, जब विघ्न सामने आते हैं सोते से हमें जगाते हैं, मन को मरोड़ते हैं पल पल, तन को झकोरते हैं पल पल, सत्य पथ की ओर लगा कर ही जाते हैं हमें जगा कर ही. વિજ્ઞાનનું કામ જ એ છે, તમે સૂતા હોય સૂતામાંથી તમને જાગૃત કરે. માયાની અંદર સૂતેલા જીવ ઉપર જ્યારે જ્યારે પણ આપત્તિ આવે ત્યારે પરમાત્માના નજદીક પહોંચે છે. સ્વામીજી કહે છે, દુઃખ સે પીવજી મિલસી, સુખે ન મિલ્યા કોઈ. તો બધી વાત તમે જુઓ, શાસ્ત્રોની વાત, વાણીની વાત કે વિતકની વાત, બધી વાત એ જ સમજાવે છે કે બહુ જ મોટું વિઘ્ન જ્યારે આવે, પરીક્ષા ઉપરવાળા જ્યારે કરે અને જો પરીક્ષામાંથી પાસ થઈ ગયા ને તો પછી એનો રિઝલ્ટ, એનો રિવોર્ડ પણ આપણને મળે છે. તો અહીંયા માતા ફૂલબાઈએ એક જ અરજી કરી શ્રી મહારાજજીને અને કહે છે કે ભલે તમે મને પરિત્યાગ કરી દીધી હોય, પણ મારી એક અંતિમ ઈચ્છા છે. આ અંતિમ ઈચ્છા એટલી જ છે કે જ્યારે હું બલિદાન કરીશ, જ્યારે હું ચિતામાં જઈશ, તે સમયે મારી જે રાખ હશે એ રાખના ઉપર માત્ર આપ શ્રી આવી અને તમારા ચરણોને રાખી દેજો. આ રીતે જે દિવસથી પરિત્યાગ કર્યા હતા ફૂલબાઈ માતાજીને, તે દિવસથી અન્ન જલ પરિત્યાગ કરી દીધું. અને અન્ન જલને પરિત્યાગ કરી અને જે ફૂલબાઈ માતાજી છે એ તેમ છતાં 6 મહિના સુધી રહ્યા. એટલું સત છે, સત વિના કોઈ રહી ન શકે. એટલા ધર્મનિષ્ઠ છે, ધર્મ એટલી શક્તિ આપે છે એમને. આજની તારીખમાં તો કરવું તો દૂરની વાત છે, સાંભળી નથી શકાતી આ વાત. પણ વિતક સાહેબ સાક્ષી છે. 6 મહિના બાદ ફૂલબાઈ માતા જ્યારે ચિતામાં પ્રવેશ થયા ત્યારે શ્રી મહારાજજી બિહારીજીની આજ્ઞા લઈ અને ત્યાં ગયા અને બંને ચરણોને રાખ ઉપરમાં ધરી દીધા, જેથી કરીને ફૂલબાઈ માતાને ખૂબ આશીર્વાદ મળે છે. અને પછી જે થાય છે એ તો આપણને સૌને ખબર છે કે પરમાત્માએ આ ત્યાગ કર્યા બદલ એમને કેટલી મોટી શોભા દીધી છે. એ પણ આજે જ આપણે પ્રસંગની અંદર શ્રવણ કરવાના છીએ. તો સુંદરસાજી, આ ફૂલબાઈ માતા શ્રી પરમધામની અંદર અમલાવતી સખી છે. અને આ અમલાવતી સખીને જોડી કોની આવે છે? ઇન્દ્રાવતી સખી હારે. આ જોડી અતૂટ છે, એ પણ હકીકત છે. અહીંયા તો માયાએ વિઘ્ન નાખ્યું, પરંતુ આ જોડી અતૂટ છે, કારણ કે આ જ જોડી ઈષ્ટમાં પણ છે. જે 8 પ્રકારના મુક્તિ સ્થાન આપ્યા છે એની અંદર રાજ્યની શ્યામાજીની જગ્યામાં ઇન્દ્રાવતી અમલાવતી છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો શ્રી મહારાજ અને શ્રી તેજ કુંવરી આ બંને યુગલ જોડીના સ્વરૂપમાં વિરાજમાન છે. તો આ શોભા દેવા માટે આ કેટલું મોટું બલિદાન છે જે ફૂલબાઈ માતાજીએ આપ્યું છે. બીજી રીતે જુઓ તો પહેલો જન્મ જેની અંદર શ્રી મહારાજજી જે એમના શારીરિક રૂપથી પણ ધની બન્યા, આત્માના ધની તો છે જ. અને બીજી વાર જ્યારે આવે છે ત્યારે પણ કોને વર્યા? માત્ર શ્રી મહારાજજી. એટલે પરમધામની અંદર તમે
વિચાર કરો, જ્યારે વાત થશે તો બીજી બધી સખીઓ હશે એ કહેશે અમારા શારીરિક ધણી તો આ હતા, આત્માના ધણી તમે હતા. પરંતુ એ ઠેકાણે ફૂલભાઈ માતાજી શું કહેશે, અમલાવતી સખી શું કહેશે કે મારા તો શારીરિક સંબંધ પણ તમારી સાથે જ થયો બંને વાર, અને આત્માનો સંબંધ તો તમારી જોડે જ છે. તમે જ મારા ધણી, તમે જ મારા પ્રાણનાથ છો. આ અખંડ આવી શોભા કોને મળી શકે? આ તો અમલાવતી સખીને ધામધરીજીએ પ્રદાન કરી છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, સતગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી બાજુરાજ મહારાણી કી, સર્વે સુંદર સાથ કી. તો પ્યારા સુંદર સાજી, આ રીતે બીજી વાર માયા સાથે યુદ્ધ થયું. માયા કેવી રીતે આવી શ્રી મહેરાજીના ઉપર? તક્ષણ જવાબ દેવો પડ્યો, ધર્મ જોઈએ કે ધર્મ પત્ની જોઈએ? ત્યારે શ્રી મહેરાજીએ તરત વિચાર કર્યા વિના જ કહી દીધું કે મને તો ધર્મ જોઈએ છે. માયાએ અટેક કર્યો, પરંતુ શ્રી મહેરાજ બિલકુલ પણ હર્યા નહીં અને એમની વિજય થઈ. હવે આગળનો જે પ્રસંગ છે તો સ્વામી શ્રી લાલાશ્રી મહારાજ આપણને કહે છે મહેરાજજીએ તો મનમાં પહેલાથી સંકલ્પ કરી જ લીધો કે મારે સદગુરુજીના નામનો મેળો કરવો છે. તો જે રીતે શ્રી મહેરાજજીએ સંકલ્પ કરી લીધો છે, એમણે મંત્રી પદનું નિવેદન ચડાવીને કામ પણ કરી રહ્યા છે અને ધન પણ એકત્રિત કરી રહ્યા હતા. એમના મનમાં भाव जागृत થાય છે. माया मेरे बैठ के लाहा लेने अब, धाम में जागे पीछे एह ना होवे कब. આ માયાની અંદર બેસીને જ આપણે લાભ લઈ શકાય છે. જો આપણે માયાની વચ્ચે બેસીને લાભ ન લઈએ તો પછી પરમધામની અંદર જઈને લાભ કઈથી મળવાનો છે? લાભ લેવાની જગ્યા છે ને સુંદર સાજી વિતક શું સમજાવે છે કે પરમધામ પૂર્ણ છે, બરાબર? ત્યાં કોઈ દુઃખ છે? ત્યાં કોઈ કમી છે? એક કમી છે. કમીની કમી છે ને? કોઈ કમી જ નથી, એ વાતની કમી છે. એટલે કે બધી રીતે જ્યારે ધામ પૂર્ણ છે તો ત્યાં તમારે સેવા કરવાની આવશ્યકતા ખરી? ત્યાં તો સખીઓ અગર વિચાર કરે શાક સમારવું છે તો પછી બાંદર પણ, બાંદરા હોય ને, શાક બાંદર જેવી આવડતા આવી સખિયા સબ સમારત. ખૂબ ખુશાલીઓ છે. એક વાર અગર સખીના મનમાં આવે કે આ વસ્તુની આવશ્યકતા છે તો તરત ખૂબ ખુશાલીઓ જઈને હાજર કરે છે. હાજી કરવા વાળી ખૂબ ખુશાલીઓ છે. તો બધી રીતે ધામ તો પૂર્ણ છે, પરંતુ લિમિટેશન ક્યાં છે? કમી ક્યાં છે? કમી તો માત્ર સંસારમાં છે. ધામમાં એકબીજાની સેવા કરો કે ના કરો, ધામમાં તો બધું પૂર્ણ જ છે. અહીંયા જ સેવા કરવાની આવશ્યકતા છે અને અહીં જ તમને લાવો મળશે સેવા કરવાનો. ત્યારે શ્રી પ્રાણજી કહ્યું કે સેવા જેવો કોઈ પદાર્થ નથી. સેવાએ તમે પામશો પાર. આ સેવાનો બહુ જ મહત્વ પ્રાણજી આપ્યો છે, બતાવ્યો છે. તો સાધજી પોતે શ્રી પ્રાણજી લાહા એટલે કે લાભ લેવા માટે આ સંસારની અંદર વિચાર કરે છે કે એવું હું શું કરું કે સુંદર સાધના સેવામાં હું કંઈક કરી શકું. ત્યારે એમણે સદગુરુજીના નામનો મેળો કરવાનો નિર્ધાર કર્યો અને વિચારે છે ખરું કરતા ખોટા માહિતી સેવા જે છે એ ખરી છે કે ખોટી છે? ખરી એટલે સાચું, બરાબર? ખોટી એટલે જૂઠું, માયાવી. સેવા ખરી છે કે ખોટી છે? આટલી વાર લાગે? સેવા ખરી છે કે ખોટી છે? હા, 1 કલાક પછી કહેવાનું. સેવા કરી છે, પરંતુ સેવા કરવાનું જે સાધન છે અહીંયા આગળ, એ સાધન કેવું છે? એ માયાનું સાધન જ છે ને, એ તો ખોટું છે. ચાહે તમે શરીર દ્વારા સેવા કરો, ધન દ્વારા સેવા કરો, એ ધન અથવા એ શરીર કોઈ પણ રીતે તમે
સેવા કરો એ સાધન માયાનું છે એટલે ખોટું કહેવાય. પ્રજ્ઞાજી વિચાર કરે છે આપણે સેવા કરવાની છે એ તો ખરી છે, પરંતુ જે સાધન આપણા પાસે છે એ ખોટા સાધનો છે. પણ ખોટા સાધનથી સાચી સેવા આપણે કરવાની છે. સુંદર સાચી એમણે એક ભાઈને તૈયાર કર્યા, જે એમના દિલના અનુકૂળ હતા. એવા એક ભાઈને તૈયાર કર્યા અને ભાઈને કહ્યું કે જો ભાઈ, મારે સદગુરુજીના નામનો મેળો કરવો છે અને આ મેળો કરવા માટે મેં ઘણું બધું ધન પણ એકત્રિત કર્યું છે અને આ ધન દ્વારા હું બધી જ રીતે કપડાં લતા મસાલા ભોજન અનાજ પાણી બધું જ હું લાવવાનો છું. ભંડારમાં ભંડાર ભરવાનો છું. મારું કામ છે ભંડાર ભરવાનું. કોણ કહી રહ્યા છે? શ્રી મહારાજ. મારું કામ છે ભંડારને ભરવાનું, પણ હું તમને કામ આપું છું. કરશો? બોલો, આજ્ઞા આપો. તમારું કામ છે ભંડારને ખાલી કરવાનું. ભરવું આસાન છે કે ખાલી કરવું આસાન છે? એક તો કહેના સાથ ને દૂજા પાયા હુકુમ. એ ભાઈ વિચાર કરે છે, એક તો સુંદર સાથને આપવાની સેવાની તક મને મળી રહી છે, મારે કશું લાવવાનું નથી, ખાલી દેવાનું છે. અને બીજું કે અગર હું આ કરું છું તો પ્રાણનાથજી જે સાક્ષાત રાજી સ્વરૂપ છે એમની આજ્ઞાને હું પાલન કરું છું. બે રીતે સારું છે. મારા તો બે હાથમાં લાડવા છે. સુંદર સાથની સેવાય પડે છે, રાજાની આજ્ઞાનું પાલન થાય છે. સો સેવા કરને લગા જ્યાં સુખ પામે આતમ. તો એ ભાઈ સેવા કરવામાં તત્પર થઈ ગયા. હે મહારાજજી, તમે બસ આજ્ઞા કરો, તમારી જે કેસો એ રીતે હું સેવા કરવા માટે તૈયાર છું. તો શ્રી પ્રહલાદજીએ બિહારીજીના માટે વસ્ત્ર તૈયાર કરાવ્યા. એમના હજુરીઓ માટે વસ્ત્ર અને જે નાનું એવું ચાકુ આદિ અવજારો જોતા હોય એને પણ તૈયાર કરાવ્યા અને એટલું સારું કપડું લઈ આવ્યા જેવી રીતે રાજઘરાનાના લોકો વાપરે, રાજા વાપરે. એ જગ્યામાંથી જ શ્રી મહારાજજી બધું લઈને આવ્યા. બિહારીજીને અર્પણ કર્યું. એમના હજુરીઓની એટલી બધી સેવા કરી. આ બધું જ કરી રહ્યા હતા. અને સુંદર સાજીના માટે કપડા લતા બધાનો પ્રબંધ કર્યા. સુંદર સાજી અગર એક માંગે બે જોડી દેજો, બે માંગે ચાર જોડી દેજો. એ ભાઈને એટલી છૂટ આપી દીધી, તમારે સેવા જ કરવાની છે. તો શ્રી મહારાજે કોઈ પ્રકારની કમી ન રાખી. બધા સુંદર સાજીને સમયસર પત્ર વ્યવહાર દ્વારા સૂચના મોકલી દીધી કે તમારે બધાએ આવવાનું છે. આ સદગુરુજીના નામનો મેળો થવા જઈ રહ્યો છે અને બધા જ સુંદર સાજ અલગ અલગ જગ્યાઓમાં હતા. એ બધા જ આ મેળાની અંદર સામેલ થવા માટે તૈયાર થઈ ગયા. આ મેળો કરવાની આજ્ઞા કોણે આપી હતી? યાદ છે ને? ગઈકાલના મઝલમાં આપણે સાંભળ્યું કે સદગુરુ મહારાજે કહે છે મેળા કરો અપાર. હવે શ્રી મહારાજજી સદગુરુજીના નામનો મેળો કરવા માટે આગળ વધ્યા અને જ્યારે મેળો કરવા લાગ્યા, હજી તો ત્રીજો જ દિવસ હતો કે વિઘ્ન પડે છે. इन बात की चुगली वजीर आगे गई, उन्होंने कछु ना विचारिया, बात दिल में लई. કોઈ ચુગલી એવી લગાડી દીધી, એવી ચાડી કરી શ્રી મહારાજજીની. એ પણ કોને? રાજાના વઝીરને. વઝીર એટલે મહામંત્રી જે હોય ને. એને કહ્યું કે શ્રી મહારાજજી જો કેવી રીતે મેળો કરી રહ્યા છે અને ખુલ્લા દિલથી ધન લૂંટાવી રહ્યા છે, કોઈ પણ પોતાની મહેનતની કમાઈ આવી રીતે લૂંટાવે? આ તો રાજઘરાનાનું ધન છે. આવી રીતે ચુગલી કરી. વઝીરે પણ કશું ન વિચાર્યા, કઈ સંશોધન કર્યા વિના શ્રી મહારાજજી સમેત એમના બે ભાઈઓને ધરપકડ કરી લીધી. संवत 1714 भई कुतुब खान की मुहिम, जाम वजीर गए तिल पर खड़बड़ पड़ी उन कौम. અને બીજી તરફ એવું થયું કે શ્રી
મહારાજ, એમના મોટા ભાઈ સામલદાસજી, એમનાથી નાના ભાઈ દવ ઠાકોરજી, આ ત્રણેય ભાઈઓને નજર કેદમાં રાખ્યા. હવે તે સમયમાં મહેરાજજી અને એમના બંને ભાઈઓ તો મંત્રી પદના વ્યક્તિઓ છે. એમને કોઈ સામાન્ય જેલખાની અંદર તો નાખી ના શકાય, પરંતુ એવા વ્યક્તિ યદિ કાંઈક દોષ કરી નાખે તો એમને નજર બંધ રાખવામાં આવે. શ્રી મહેરાજ અને બંને ભાઈઓને નજર કેદમાં નાખ્યા, જેને આપણે હફસાના નામથી જાણીએ છીએ ત્યાં આગળ. હવે આ જ સમય હતો, મેળામાં પડ્યું વિઘ્ન. શ્રી મહેરાજ અને બંને ભાઈ પડ્યા નજર કેદમાં, અને જેટલો સામાન શ્રી મહેરાજે જમા કરેલો એ બધો સામાન જપ્ત કરી લીધો સરકારે, મતલબ કે રાજાએ. એવું વિચારીને કે આ તો રાજદરબારનું ધન છે. આ રીતે શ્રી મહેરાજની ઉપર ભારી કસોટી થઈ. મેળામાં વિઘ્ન પડ્યો. આ સદગુરુજીના નામનો મેળો હતો. બરાબર ત્યારે રાજા પણ અમદાવાદ ગયા, કારણ કે કુતુબ ખાન નામના બાદશાહ અમદાવાદની ઉપરમાં હુકુમત કરી રહ્યા હતા. જામ નરેશે એમના પાસેથી ઘણા સમય પહેલાથી કર્જ લીધું હતું, હજી સુધી ચૂકતે નહોતું કર્યું. તો કુતુબ ખાન બાદશાહે કહ્યું પત્ર વ્યવહાર દ્વારા કે તમારી ઉપર મારે ચઢાઈ કરવાની છે, કારણ કે તમે પૈસા પાછા આપ્યા નથી. મોહલત લેવા માટે, સમય વધારવા માટે તરત જ જામ નરેશ અને વઝીર આ બંનેને ત્યાં જવું પડ્યું. ગયા તો ગયા, વર્ષ દિવસ સુધી પાછા ન આવ્યા. અને એ સમયમાં મહેરાજ સમેત બંને જે ભાઈ હતા એ નજર બંધ હતા. કેવી રીતે સમાજની વચ્ચે કેવો પ્રચાર થાય, કેવી વાતો થાય કે મહેરાજે આવું કર્યું હશે. આજ છે માયા સાથેનું ત્રીજી વારનું યુદ્ધ, કે એટલી માનહાનિ થઈ સમાજની વચ્ચે કે શ્રી મહેરાજ દ્વારા આવું કુકૃત્ય થયું છે કે સદગુરુજી નામના મેળામાં વિઘ્ન આવી ગયું. અને શ્રી મહેરાજજી એ પોતે મનમાં ચિંતન કરી રહ્યા છે, क्यों ऐसा हम पर पहुंचाया सखत वक्त, हम तो बंदगी में हते, क्यों ऐसा किया इतन. શ્રી મહેરાજ વિચાર કરે છે કે નીચે વાળા કોઈની તાકાત નથી કે મેળામાં વિઘ્ન નાખી શકે. જરૂર આ પરમાત્માની ઈચ્છાને હુકમ દ્વારા જ થયું છે. શ્રી મહેરાજ જ્યારે નજરબંધ હતા એ જગ્યાનું નામ હફસા છે, પરંતુ વાસ્તવમાં એને પ્રબોધપુરી કહ્યું છે. વિતકની અંદર પ્રબોધપુરી એટલે કે જ્યાં બેસીને તમે તમારા અંતર્મનમાં બધા જ વિચાર કરો છો, આવું કેમ થયું, આ કેમ થયું, આ કારણ શું છે આવું બધું થવાનું. તે માટે શ્રી મહેરાજજી પ્રબોધપુરી હફસાની અંદર બેસીને ચિંતન કરે છે, વિચાર કરે છે. મારી શી ભૂલ હતી, મેં તો બિલકુલ સાફ મન દ્વારા ધન પણ એકત્રિત કર્યું, મારું લક્ષ્ય પણ સાફ હતું કે મારે સદગુરુજી મહારાજજીની સેવામાં મેળો કરવાનો હતો. મેળા કરવાની આજ્ઞા સ્વયં સદગુરુજીએ મને આપેલી હતી, તો કેમ આ વિઘ્ન પડ્યું છે, આ સખત સમય કેમ મારા ઉપરમાં આવ્યો છે. હું તો બંદગી એટલે કે સેવા કરી રહ્યો હતો. ત્યારે શ્રી મહેરાજજી નિરંતર એની ઉપરમાં વિચાર કરે છે. 6 મહિના ઉપર સમય વ્યતીત થાય છે. શ્રી મહેરાજ સતત આ વાતની ઉપરમાં વિચાર કરી જ રહ્યા છે. यह विचार करते सुंदर साजी दिल तो साफ છે ને શ્રી મહેરાજજીનો, પણ એક ભૂલ હતી. મેળો કરવા માટે તો કહેલું હતું, મેળો પણ સદગુરુજીના નામનો જ કહેલો હતો અને એ જ કરી પણ રહ્યા હતા, પણ ભૂલ શું હતી? એને જ આપણે અહીંયા સમજવાનું છે. તો આપણે ધ્યાન દઈશું અને આ વાતને સમજીશું. જ્યારે શ્રી મહેરાજ ખૂબ જ વિરહ કરે છે ત્યારે
विचार करते श्री देवचंद्र जी बैठे दिल पर, ठौर एकांत करके दिल हुआ विचार पर। खूब विचारवाना લીધે શ્રી દેવચંદ્રજી મહારાજ જે મેરાજીના દિલમાં બિરાજમાન હતા એ પ્રગટ થઈને દર્શન આપે છે। કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સતગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી। શ્રી દેવચંદ્રજી મહારાજીને જ મેરાજી પૂછી રહ્યા હતા કે ધની આવું કેમ થયું છે? ત્યારે શ્રી દેવચંદ્રજી મહારાજ એમને સમજાવે છે, એ મહારાજ મેં તમને મેળો કરવાની આજ્ઞા અવશ્ય આપી હતી, પરંતુ મેળો ક્યાં કરવાનો હતો? ક્યાં કરવાનો હતો? સુંદર શ્રી ઇન્દ્રાવતી લડી ધની સો જોર, ધામ ધર્મ પર હમ હતે ક્યો કિન્નો ઇન્દ શોર। જ્યારે દેવચંદ્રજી મહારાજ સામે પ્રગટ થયા ત્યારે અતિ સુંદર દેખાવાવાળા ઇન્દ્રાવતી સખી એ પોતાના ધણીની સાથે, સદગુરુની સાથે લડી પડ્યા। હું ધામનું કામ કરું છું, ધર્મનું કામ કરું છું, મારા કામમાં જે તમારા માટે કરું છું એમાં તમે જ વિઘ્ન નાખો છો, કારણ કે નીચેવાળા કોઈને તાકાત નથી આ મેળામાં વિઘ્ન નાખવાની, જ્યાં સુધી તમારી આજ્ઞા ન હોય। આવું કેમ કર્યું? ક્યો કિન્નોરિત સોર? હુકમ ભયો પૂર્વ દિશા। જવાબ શું દીધો? હે મહારાજ, મેં તમને જરૂર આજ્ઞા આપી હતી કે તમે મેળો કરો, પરંતુ મેં જે મેળો કરેલો હતો આ મેળાનો હુકમ ક્યાં થયો હતો? પૂર્વ દિશામાં। જામનગર પશ્ચિમ છે, પૂર્વ એટલે હિન્દુસ્તાન। હિન્દુસ્તાન એટલે કે તમે અત્યારના સમયની અંદર જુઓ, જેને કહેવાય છે મધ્ય પ્રદેશ। હુકમ ભયો પૂર્વ દિશા વિદ્યાપીઠ હે ઓર। પૂર્વ દિશા તો આટલી મોટી છે, કઈ જગ્યામાં? વિદ્યાપીઠ, વિંધ્યાચલ પહાડના પીઠ ઉપર। આપણે ગૌરીમાં શું કહીએ છીએ? विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाए, घूमट बंगला बन्यो है धनी जी को हिरण तखत धराए। अरे विंध्याचल पीठના ઉપર પછી જ્યારે મેળો કરે છે તો આ મેળો એટલો ભવ્ય છે જેને જાગણી રાસ કહેવામાં આવ્યું છે। પરંતુ અત્યારે જે મેળો શ્રી મેરાજી કરી રહ્યા હતા, આ મેળાની અંદર શાકુંતલ છે, સકુમાર છે। આપણે ગઈકાલે મઝલમાં સાંભળ્યું હતું, શ્રી સદગુરુજી કહે છે કે મેલા કરો અપાર શાકુંતલ સકુમાર 36,000 એ ક્યાં છે? ત્યારે સદગુરુજી કહે છે, શાકુંતલ સકુમાર जित है मेला ते ही ठोर। बोलिए श्री सदगुरु महाराज की। अरे महाराज जी, જ્યાં શાકુંતલ છે, જ્યાં સકુમાર છે એ જ વાસ્તવમાં મેળો છે, કારણ કે આ બંને સખીઓને જ્યારે તમે જગાડી દેશો તો એમના માધ્યમથી સ્વ પક્ષના લોકો જોડાશે, ધર્મમાં સામેલ થશે। એટલા માટે મેં તમને કહ્યું હતું કે તમે આ રીતે જાગણી કરો, પણ તમે નથી શાકુંતલને જગાડી, નથી સકુમાર ધર્મમાં આવી, નથી કોઈ એક આત્મા જાગૃત થઈ, તો આ કયો મેળો છે? એટલા માટે તમારા મેળામાં વિઘ્ન પડ્યું છે। આ રીતે જ્યારે શ્રી સદગુરુ સ્વરૂપ ચોપડથી સમજાવે છે ત્યારે શ્રી મહારાજજીને રિયલાઇઝ થયું, એમને ખબર પડી ગઈ કે અચ્છા, સદગુરુજીની આજ્ઞા જે હતી મેં એ આજ્ઞા મુજબ કર્યું નથી, જેના લીધે માયા દ્વારા હસ્તક્ષેપ થયું, વિઘ્ન પડ્યું છે આ મેળાની અંદર। ત્યારથી તો કમર બાંધી લીધી, હવે મારે અસલી મેળો કરવો છે જે સદગુરુ સ્વરૂપે કર્યું। આ કેટલામું યુદ્ધ છે માયા સાથે? પેલું કયું હતું? ગઈકાલે સાંભળ્યું હતું ને? પેલું કયું હતું?
શ્રી દેવચંદ્રજી મહારાજ 9 વાર નહીં બોલાવે ત્યાં સુધી નહીં જાઓ. એ પહેલું યુદ્ધ. બીજું કયું હતું? જે ફૂલબાઈ માતા અને ધર્મના વિષયમાં જે બિહારજીએ પ્રશ્ન કર્યો, બેમાંથી એક તમે ચૂનો. આ બીજું યુદ્ધ. અને આ ત્રીજું. મેળામાં વિઘ્ન પડ્યું, પરંતુ શ્રી મહારાજની ભાવના સાચી છે. એટલા માટે શ્રી રાજી મહારાજજીએ સામે જોયું અને જ્યારે ખૂબ વિરગ્રસ્ત થયા શ્રી મહારાજજી અને જવાબ માંગે છે કે કયા કારણથી મેળામાં વિઘ્ન પડ્યું છે, ત્યારે સદગુરુ સ્વરૂપ પોતે પ્રગટ થઈને દર્શન દઈને શ્રી મહારાજજીને કહે છે કે હે મહારાજ, આ કારણથી તમારા મેળામાં વિઘ્ન પડ્યું છે. આ રીતે ત્રીજા યુદ્ધની અંદર પણ શ્રી મહારાજ વિજયી થયા. કૃષ્ણ કનૈયા લાલ કી. જ્યારે કોઈ વિજય થાય તો ટ્રોફી મળે ને? મળે કે નહીં મળે? ક્રિકેટ ટીમ અગર કંઈક જીતી જાય તો ટ્રોફી મળે. એવી રીતે જ્યારે શ્રી મહારાજજી ત્રીજી વારના યુદ્ધમાંથી પણ નીકળ્યા, માયાએ પૂરી રીતે એમને ફસવી દીધા હતા, પરંતુ સદગુરુજીની કૃપા દ્વારા શ્રી મહારાજ પાર નીકળી ગયા તો ટ્રોફી મળી. શું મળ્યું? મુખથી વાણી કહત મેં પ્રગટે આઈ સ્વરૂપ, મિસ્ત્રી કી ઈંટે ગિરઈ કહા કહે મતિ કૂપ. બોલે શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કનૈયા લાલ કી. જ્યારે સદગુરુ સ્વરૂપ પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા, એટલે કે શ્યામા મહારાણીજીના રૂપમાં આવ્યા, દર્શન આપ્યા અને દર્શન દઈ અને શ્રી મહારાજજીના દિલની અંદર પાછા બિરાજમાન થઈ ગયા. આ વિક્રમ સંવત 1715 ની વાત ચાલી રહી છે. 14મી સાલમાં નજરબંધ થયા હતા. આ 15મી સાલ પ્રારંભ થઈ, ધન્ય દર્શન દીધા, અંતર હૃદયમાં બેઠા અને જેમ જ અંતર હૃદયમાં જઈને બેઠા ત્યારે મિસ્ત્રી કી ઈંટે ગિરઈ, મિસ્ત્રીના કટકા પડવા લાગ્યા અને મુખમાંથી વાણી પ્રગટ થવા લાગી. મિસ્ત્રીના કટકા એટલા માટે કારણ કે વાણી વાંચીએ કે વાણીને સાંભળીએ તો શું મળે? શું મળે? કઈ મળે નહીં? મળે તો કયો ને? નહીં માંગવું. પેલું તો આનંદ મળે. જ્યારે વાણીનું વાંચન કરીએ તો એટલો આનંદ મળે છે કે એ આનંદની અંદર આપણે સરાબોર થઈ જઈએ. તો એ આનંદ શું છે? મીઠાશ છે, સુખ છે. એટલા માટે મિસ્ત્રીની ઈંટ પડે છે. ઈંટ યાની કે નાના કટકાઓ પડે છે કે જે કટકા શું પ્રતીત કરી રહ્યું છે કે આ આનંદમય વાણીનું પ્રગટન થયું. અને શ્રી શ્યામાજીના દર્શન થયા હતા. શ્યામાજી અંદરમાં બેઠા ત્યારે વાણી પ્રગટ થઈ. જ્યારે પહેલું પ્રકરણ અવતરિત થાય છે એ શ્રી શ્યામાજી મહારાણીજીનું વર્ણન છે. રાસ મંડળની અંદર અખંડ સ્વરૂપની અસ્થિર આકારે શોભાકમ ગણવે કરીને સરેહ, જોઈ જોઈ વચન આળો તે ઊંચા, પણ ન આવે વાણીમાં હેતે શોભા સિંગાર શ્યામાજીનો નિરૂપજી. શ્રી શ્યામા મહારાણીજીએ રાસ મંડળની અંદર જે સિંગાર કર્યા હતા, આ પૂરું જ શૃંગાર અહીંયા વર્ણન થઈને પહેલું પ્રકરણ કરીને પ્રગટ થયું. જોશમાં શ્રી મહારાજના મુખારવિંદમાંથી વાણી પ્રગટ થવા લાગી, પરંતુ ન મહારાજને જ ખ્યાલ હતો અને ન બીજા ભાઈઓને ખ્યાલ હતો. વાણી તો અવતરિત થઈ ગઈ, લખવામાં આવી નહીં. જ્યારે જોશમાંથી હોશમાં આવે છે તે સમયમાં એ જે વાણી છે એ વાણીને પુનઃ યાદ કરી અને લખી દે છે. પરંતુ લખવાનું કોઈ સાધન ન હતું, તો જે પણ હાથમાં આવ્યું એને લઈ અને ભીત ઉપર લખ્યું કે ન ભૂલી જવાય, ન છૂટી જાય. એટલા માટે કોલસો
કોલસાથી દિવાલો ઉપર લખવામાં આવ્યું અને વાણીના જે પ્રકરણો અવતરિત થવા લાગ્યા એ બધા પ્રકરણોને એની અંદર લખી દીધું. તો આ રીતે પહેલા શ્યામાજીનો શૃંગાર, સાથનો, પછી રાજી મહારાજજીનો અને પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી. આ બધા પ્રકરણ રાસવાણીના પ્રકરણો છે. એ બધા પ્રકરણ અહીંયા અવતરિત થવા લાગ્યા અને એક દિવસમાં અવતરિત નથી થયા, અલગ અલગ સમયમાં અવતરિત થયા. જ્યારે શ્રી મહારાજજીને હવે જોશ આવે છે ત્યારે ભાઈઓને ખબર પડી ગઈ કે આ કઈ વિશેષ પરમાત્માની કૃપા છે, તો જ આ વાણીનું અવતરણ થઈ રહ્યું છે આ રીતે. ત્યારે ઉદ્ધવ ઠાકોરજી જે નાના ભાઈ હતા, હવેથી તેઓ આ વાણીને લખવા લાગ્યા. એક શબ્દ પણ છોડ્યો નહીં. અને જેમ જેમ આ વાણી અવતરિત થતી જાય છે તેમ તેમ જે વાણી ઉતરી રહી છે એ મુજબ લીલા થઈ રહી છે. દધિમંથનનો પ્રસંગ અવતરિત થાય તો અહીંયા પણ શ્રી મહારાજજીના હૃદયમાંથી રાધા કૃષ્ણજી પ્રગટ થાય, સખીઓ પ્રગટ થાય અને જે હાઉસ અરેસ્ટ એટલે કે જે નજરબંધમાં હતા ત્યાં આગળ આવી અને લીલા કરે છે દધિમંથનની. ક્યારેક છે રાસ રમતા હોય એનો પ્રસંગ વર્ણન થાય તો રાસ રમણ પણ અહીંયા આગળ થાય છે. સુંદર સાચી શ્રી મહારાજજીના દિલરૂપી ધામમાંથી કૃષ્ણજી, રાધા તેમજ સખીઓ પ્રગટ થઈને આ બધી લીલાઓ કરે છે. જોનારા કોણ? જે બંને ભાઈ હતા, ઉદ્ધવ ઠાકોર તો ધામના હતા, પરંતુ જે શ્યામલિયા હતા એ શ્યામલિયા કઈ ધામના હતા નહીં. પરંતુ શ્યામલદાસજીના મનમાં આવ્યું કે જે ભાઈને હું એક સામાન્ય મનુષ્ય સમજતો હતો, આ તો સાક્ષાત પરમાત્મા સ્વરૂપ નીકળ્યા. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. વાણી કહે છે પથ્થર કાલે ડિગ હોતે સોબે હુએ ટુક ટુક. કાળા પથ્થર હોય ને ગમે એટલો માર મારો તોય તૂટે નહીં, એવા જ હતા શ્યામલિયાનું હૃદય એટલું કઠોર. પરંતુ જ્યારે આ પ્રસંગને નજર સામે જોયું રાત દિવસ કે શ્રી મહારાજજી કેવી રીતે વિરહમગ્ન થયા અને ત્યારબાદ વાણીનું અવતરણ કેવી રીતે થયું, ત્યારે શ્યામલદાસજી ઠાકોરનું હૃદય પણ ટુકડે ટુકડે પીગળી ગયું અને તેઓ પણ શ્રી મહારાજજીની પહેચાન ઓળખાણ કરી લે છે. અને બીજા કે જે લોકો રાજઘરાનાના લોકો હતા એ બધા જ પોતાના મહલમાંથી જોઈ રહ્યા છે. કારણ કે માનો કે આ નજરબંધની જગ્યા છે તો સામે મહલ છે, મહલમાં અટારી છે બાલ્કની. એ બાલ્કનીમાં ઊભા થઈને અહીંયા જે પણ રાધા કૃષ્ણ સખીઓની જે લીલાઓ થઈ રહી છે આ લીલાઓના પ્રત્યક્ષ દર્શન તેઓ કરી રહ્યા છે. રાજઘરાનાના લોકો એટલે કે રાણી, એમના પુત્રી જે પ્રિન્સ અને પ્રિન્સેસ હોય, રાજકુમારી, રાજકુમાર આદિ ઘરના લોકો એ બધા જ આ લીલાને સારી રીતે દર્શન કરી રહ્યા છે. આ જોતા જોતા એમને લાગ્યું કે શ્રી મહારાજ જેવી ઉચ્ચ આત્માની ઉપર આટલું કષ્ટ. જો એમના દિલને થોડું પણ કષ્ટ આપણા દ્વારા થઈ જાય તો પરમાત્મા આપણને માફ નહીં કરે. તે માટે લોકો ઇંતજાર કરી રહ્યા હતા કે ક્યારે રાજા પાછા આવે અને ક્યારે તે આવીને શ્રી મહારાજજીને આમાંથી રિહા કરે. કારણ કે શ્રી મહારાજ કોઈ મનુષ્ય નથી, એ તો સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. તો જ એમના દિલમાંથી રાધા કૃષ્ણ ગોપીઓ પ્રગટ થઈને આવી રીતે લીલા કરી રહ્યા છે. એટલી વાત તો ઘરના સદસ્યોને પણ સમજમાં આવી ગઈ. સુદર્શનાજી સ્વામી શ્રી લાદાજી મહારાજજી કહી રહ્યા છે કે જ્યારે હવસામાં હતા ત્યારે ખૂબ વિરહ કરે છે. જો પહેલું ગ્રંથ તો શ્રી રાસ ગ્રંથ છે. રાસ ગ્રંથની ઘણી બધી ચોપાઈઓનું અવતરણ આ નજરબંધ હતા હવસામાં ત્યારે જ અવતરિત થઈ. પણ ઘણી એવી રામતો છે જે પછી જઈને મેરતા અને રામનગરમાં અવતરિત થઈ છે. અને જે મોહજલના 5
આપણે શરૂઆતમાં કઈ ચોપાઈ વાંચીએ? હવે પેલા મોહજલની કૌવાર જે સમય શ્રી પ્રાણનાજી દીવબંદર જઈ રહ્યા હતા, નાવના પ્રવાસમાં હતા, તે સમય માયાને પૂરી રીતે જોઈ લીધી, ત્યારે એમના દ્વારા આ પ્રકરણનું અવતરણ થયું. પેલા જે રાસના 5 પ્રકરણો, 5 મોહજલના પ્રકરણો કહેવામાં આવે છે, એનું અવતરણ દીવ જતી વખતે નાવમાં થયેલું છે. પરંતુ જ્યારે પાછળથી બધી વાણીને ઝીલ બાંધે ને ત્યારે એને આગળ લઈ લીધું, કારણ કે માયાનો એક પરિચય છે. બાકી અવતરણ મુજબ જોવા જાઓ તો દીવ જતી વખતે એનું અવતરણ થયું છે. હફસાની અંદર રાસ ગ્રંથ, પછી બીજું પ્રકાશ ગ્રંથ આવે. શ્રી સદગુરુ સ્વરૂપના બધા જ ગુણને યાદ કરતા કરતા, પોતાના જીવને સંબોધન કરતા કરતા પ્રકાશ વાણીનું અવતરણ થયું છે. આત્માને જાગૃત કરવાનું કામ પ્રકાશ વાણી કરે છે. કારણ કે પેલા તો આ જીવ છે, જે જીવ માયાના બંધનમાં છે, એ જીવને માયાના બંધનમાંથી છોડાવવો હોય તો પ્રાણનાજી કહે છે કે જો જીવને જગાવવો હોય ને તે તા નવ મૂકો રાસ ને પ્રકાશ જી. આ બંને ગ્રંથને ક્યારે મૂકતા નહીં. અને પ્રકાશ વાણીની અંદર સદગુરુજીના ગુણોનું ગાન કર્યા બાદ જે ત્રીજું ગ્રંથ અવતરિત થાય છે, જેનું નામ છે ષડરિતુ. ષડરિતુ ગ્રંથ કેવું છે કે 6 ઋતુઓની અંદર શ્રી મહારાજજીએ વિરહની અંદર કેવા કેવા અનુભવો કર્યા, એ બધી વાત ષડરિતુની અંદરમાં આવેલી છે. કે જ્યારે સદગુરુજીની સાથે એક પુરીમાં હું હતો અને કેટલું મને વિરહ થયું છે, એ બધી વિરહની વાતો ષડરિતુ ગ્રંથની અંદર ગાવામાં આવી. અને ત્યારબાદ હવસાની અંદર કલશવાણીનો પ્રારંભ થયો. કોઈ વિદ્વાનોના મત દ્વારા પહેલી ચોપાઈ, તો કોઈ વિદ્વાનોના મત દ્વારા પ્રથમ અને બીજી બે ચોપાઈ કલશવાણીની હવસામાં અવતરિત થઈ. દ્વે ચોપાઈ કલશ કી ભયો હતો પ્રારંભ, ગ્રંથ તહા પૂર્ણ ભયો ધર્મ કોથંબ. જે કલશવાણી છે ને એ સામાન્ય નથી, એને ધર્મનો સ્તંભ કહેવાય છે. આ સ્તંભ ન હોય તો આ પૂરું જે બનાવેલું સ્ટ્રક્ચર છે એ ક્યારેય ઊભું ન થઈ શકે. ધર્મનું ખૂબ જ મહત્વ છે. તો એવી જ રીતે ધર્મનો સ્તંભ રૂપ કોઈ ગ્રંથ હોય તો કયું છે? શ્રી કલશ. કારણ કે એની અંદર સમસ્ત જ્ઞાનને શ્રી પ્રાણનાજીએ આ કલશ ગ્રંથની અંદરમાં રાખી દીધું છે. મંદિરની ઉપર શું છે? એવી રીતે વેદોમાં જે જ્ઞાન છે, શાસ્ત્રમાં જે જ્ઞાન છે, આ બધા જ્ઞાનના ઉપર શું છે? કલશવાણીનું જ્ઞાન છે. કૃષ્ણ કનૈયા લાલ કી. તમે કલશવાણીને વાંચન કરો તો સર્વ વેદ પુરાણ શાસ્ત્રનું નિચોડ આવી જાય. જેવી રીતે આપણે ઘી ખાવાથી કેટલી શક્તિ આવે? દૂધમાં વધારે હોય કે ઘીમાં? તો ઘી શું છે? સાર છે. એવી રીતે કલશવાણી શું છે? સાર ગર્ભિત વાણી છે. એને ધર્મનો સ્તંભ કહેવામાં આવેલું છે. તો સાધજી આ રીતે કલશવાણીની પ્રથમ અથવા તો પેલી બે ચોપાઈઓનું અવતરણ હવસામાં થાય છે. એના પછી અલગ અલગ જગ્યાઓમાં વાણીનું અવતરણ થયું છે. સ્વામી શ્રી લાલાજી મહારાજજી અહીં જ આપણને આ જ પ્રકરણની અંદર એનું સૂચન કરી રહ્યા છે, બતાવી રહ્યા છે. કલશ પછી આવે કઈ? શ્રી કિરંતન વાણી. સનંદ અને કિરંતન. આ જે સનંદ વાણી છે અમુક સહરમાં અવતરિત થઈ છે. જ્યારે આપણે મઝલ કરશું તેની અંદર અમુક સહરમાં કઈ રીતે વાણીનું અવતરણ થયું એ બધો જ પ્રસંગ એમાં આવે છે. કિરંતન વાણી એક સર્વદેશી વાણી છે. અલગ અલગ જગ્યાઓમાં શ્રી પ્રાણનાજી જ્યારે જાય છે ત્યારે કોઈક વાર વેદાંતીઓ સાથે, વલ્લભીઓ સાથે, અલગ અલગ પંથ પેઢાના લોકો સાથે જ્યારે શ્રી
શાસ્ત્રાર્થ કર્યું. તે સમયમાં અલગ અલગ સ્થાનોમાં પ્રકરણો અવતરિત થતા ગયા. એ બધાને સંકલિત કરીને કીર્તન વાણીમાં રાખવામાં આવ્યું છે. એટલે કીર્તન વાણી તો એક જગ્યા પર અવતરિત થયેલી વાણી નથી. અલગ અલગ જગ્યાઓમાં ઉતરેલા પ્રકરણોને એક સાથે સંકલન કરીને કીર્તન વાણીમાં રાખ્યા છે. એના પછી જે હિન્દી ભાષાના પ્રકાશ અને કલશ ગ્રંથ, કલશ હિન્દુસ્તાની, પ્રકાશ હિન્દુસ્તાની, આ વાસ્તવમાં જોશની વાણી તો ગુજરાતીમાં અવતરિત થઈ, પરંતુ જ્યારે શ્રી પ્રાણાજી દિલ્હી તરફ જાય છે અને ત્યાંના લોકોને સમજાવે છે, તે સમયમાં આ વાણીનો અનુવાદ કર્યો. અનુવાદ એટલે ટ્રાન્સલેશન કરીને ગુજરાતીમાંથી હિન્દી ભાષાની અંદર એને જ્યારે તૈયાર કરી, ત્યારે એ જ વાણીને આપણે જાણીએ છીએ પ્રકાશ હિન્દુસ્તાની ને કલશ હિન્દુસ્તાનીના નામથી. કીર્તન પછી શું આવ્યું? નાભી ખુલાસા. એ નાભી રૂપમાં છે. શરીરની બધી નસો જે છે ને એ ક્યાં કોન્સન્ટ્રેટેડ છે? એક જગ્યામાં નાભીમાં છે. એનું મૂળ કહેવાય. એટલે કે બધા ધર્મશાસ્ત્રમાંથી જેટલું પણ જ્ઞાન છે, વેદ પક્ષનો અને પુરાણ પક્ષનો, આ બંનેને મળાવીને શ્રી પ્રાણાજીએ ખુલાસા વાણીની અંદરમાં સમજાવ્યું છે કે એક જ વાત જે બંને પ્રકારના ગ્રંથોમાં લખેલી છે. એક સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ તો જેને આપણે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહીએ છીએ, એને કદેવ પક્ષની અંદરમાં પરવરદિગાર કહેવામાં આવ્યા, અલ્લાહ, ખુદા, તાલા કહેવામાં આવ્યા. પરંતુ આ શબ્દ આપણા મોઢામાં ચડતા નથી, આપણા શબ્દ તેઓ બોલી શકતા નથી. પરંતુ પ્રાણાજી શું કહે છે? ભલે નહીં બોલો, તમને જે અનુકૂળ હોય તમે એ બોલો, પરંતુ હે સુંદર સાજી, એટલું યાદ રાખો કે જેટલા ભક્તો છે ને એટલા પરમાત્માના નામ છે. એટલે આપણે એનો વિરોધ નથી કરી શકતા કે આ નામ કેમ વાણીમાં આવ્યું છે કે કેમ કોઈ ગ્રંથમાં આવ્યું છે. જેટલા ભક્ત એટલી બોલી એટલી ભાષા. માટે ભેષ ભાષા ભૂષાઓની અંદરમાં ન ફસાઈને જ્ઞાનને પ્રાપ્ત કરો, સારને પ્રાપ્ત કરો. ખુલાસા વાણીની અંદરમાં શ્રી પ્રાણાજી કહે છે. ખુલાસાથી લઈને ખિલવત વાણી, પરિક્રમા, સાગર, શ્રૃંગાર, સિંધી, મારફત, સાગર, છોટા કયામત નામા, આ બધી વાણીનો અવતરણ શ્રી પદ્માવતીપુરી ધામની અંદર થયું છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સુંદર સાચી. એમાંથી આપણે પ્રથમ દિવસે સાંભળ્યું હતું કે પરમધામનું સમગ્ર જ્ઞાન ખિલવત, પરિક્રમા, સાગર અને શ્રૃંગાર વાણી આ 4 ગ્રંથમાં છે. બ્રહ્મ સૃષ્ટિનો અસલી ખોરાક તમે ગણો, મારફતે વાણી તમે ગણો, આ 4 ગ્રંથમાં છે. બાકી જેટલી વાણી છે, કોઈ વાણી જીવને જગાવવાની વાણી, કોઈ દ્રજરાસ ફૂલાવવાની વાણી છે, પરંતુ જે રૂહ જાગી ગયા બાદ જેને ખોરાક જોઈએ છે, દિન દિન પલ પલ, એ વાણી તો એને ક્યાં મળે છે? ખિલવત, પરિક્રમા, સાગર, શ્રૃંગારમાં. તો જાગૃત આત્મા આ 4 ગ્રંથની વાણીને રટ્યા જ કરે છે, અંદર લીધા જ કરે છે, પીધા જ કરે છે, એ ક્યારેય થાકતી નથી. અને હવે એક ગ્રંથ કયો રહ્યો છે? બડા કયામતનામા. એ જે બડા કયામતનામા ગ્રંથ છે, લાલા સુંદર સાજી શ્રી પ્રાણાજી ચિત્રકૂટમાં હતા તે સમયે વસંતકાળ સુરખી જે રાજા હતા એ છત્રસાલજીના પરમ મિત્ર હતા. શ્રી છત્રસાલજીને તેઓ કહે છે કે મને પણ સ્વામીજીની સેવા કરવી છે. તો વર્ષ દિવસ માટે શ્રી પ્રાણાજી ચિત્રકૂટ રહે છે. અને તે સમયમાં શ્રી છત્રસાલજીની હિંમત અને પ્રોત્સાહન દેવા માટે આજે બડા કયામતનામાની વાણી છે તેનું અવતરણ ત્યાં આગળ થાય છે. તો આ રીતે જે સમગ્ર ચોપાઈઓ છે 18,000 વાણી એ આ રીતના અવતરિત થઈ છે અલગ અલગ ઠેકાણે. અને ત્યારબાદ શ્રી પ્રાણાજીએ કેશવદાસજીને આજ્ઞા શું કરી કે તમે જિલ્દ બાંધો. તમારી પાસે અલગ અલગ કાગળિયા હોય તો ક્યારે ને ક્યારે કોઈ કાગળ તો કંઈક ખોવાઈ જ જવાનું હોય, પરંતુ એ બધા
કેશવદાસજી મહારાજજીએ 18,757 ચોપાઈ, એક મૂળ ચોપાઈ તો મંત્ર છે. ચોપાઈ કેટલી? 18,757. તો એ બધી જ ચોપાઈઓ યુક્ત 14 અલગ અલગ ગ્રંથમાં એમણે આ તારતમ વાણી એનું સંકલન કર્યું અને આ રીતે પ્યારા સુંદરસાજી આ જે તારતમ વાણી છે ને એનું મૂળ નામ, અત્યારે તો તારતમ સાગર કહેવાય છે, પરંતુ મૂળ નામ તમે જુઓ તો શું હતું? શ્રી કુલજમ સ્વરૂપ સાહેબ. આ સાહેબનું સાક્ષાત સ્વરૂપ છે. સુખદેવજી ભાગવત કહીને જે રીતે અંતિમમાં ભાગવતમાં નિહિત થઈ ગયા, ભળી ગયા. સુખદેવ મુનિ ક્યાં છે? તો કે ભાગવતમાં છે. કૃષ્ણજીએ ગીતા કહી, કૃષ્ણ ક્યાં છે? તો કે ગીતામાં છે. ઈસાએ કહી બાઇબલ, ઈસા ક્યાં છે? બાઇબલમાં છે. ધામધની શ્રી પિયા પ્રાણનાજીએ વાણી કહી તો શ્રી પ્રાણનાજી ક્યાં છે? એમની વાણીમાં છે. માટે સાથજી આ સાહેબનું સાક્ષાત સ્વરૂપ છે. ત્યારે જ આપણે સિંહાસનમાં શું પધરાવીએ છીએ? કોઈ મૂર્તિ જોઈ ક્યારે પ્રણામી મંદિરની અંદર? આપણે સાક્ષાત આપણા ધણીનું સ્વરૂપ પધરાવીને એના ઉપર વાગા વસ્ત્ર ચડાવીને એના ઉપર અલંકાર અર્પિત કરીને ઉપર છત્ર અને ચરણ કમલ આદિ બધું જ સજાવીએ છીએ. તો આપણે કયા ભાવથી? કે સાક્ષાત આપણા પિયા પ્રિયતમ ધામધની વિરાજમાન છે. તમે કહેશો કે આ કઈ મૂર્તિ છે? વાણી કોઈ મૂર્તિ છે? વાણી કોઈ મૂર્તિ છે? નહીં. હા કહેવાવાળા છે કોઈ? હવે આનો પણ ખુલાસો સાંભળો. ભાગવત છે ને, ભાગવત ગ્રંથની અંદર 8 અલગ અલગ પ્રકારની મૂર્તિનું વર્ણન કર્યું છે. શૈલી દારૂમય લેપ્યા લોહ્યા લેપ્યા લેખ્યા છે સૈકતી. અલગ અલગ 8 પ્રકારની મૂર્તિ એવી છે. પિત્તળની બનેલી, કાષ્ઠ એટલે લાકડાની બનેલી, પછી હીરા અથવા જવેરાત દ્વારા જે જડેલી હોય ને એવી, પથ્થરની, બાલુકાની, કેટલી જાતની મૂર્તિ છે. 8 પ્રકારની મૂર્તિમાંથી આ જે કુલજમ સ્વરૂપ સાહેબ શ્રીમુખ વાણી છે એ 8મા પ્રકારની મૂર્તિ છે. કૃષ્ણ કનૈયા લાલ કી. 8મો પ્રકાર કયો છે? તો કહે છે વાંગમય. વાંગમય એટલે કે જે ગ્રંથના રૂપમાં છે. અને ગ્રંથ એટલે પુસ્તક નથી. ગ્રંથની અંદર પરમાત્માના પરમધામને આવેલા વચન છે. જે વચન તમારી સાથે વાત કરે છે, જે વચન દ્વારા રાજ્યને ફોન લગાડો તો ફોન લાગે છે. લાગે કે નહીં? તો આ વચન તમને ધામધની સાથે કનેક્ટ કરે છે, જોડી દે છે. એ વચન ऐसे जागृत जगावत तत्क्षण जो न लीजिए सिर अपने तो कहा करे वचन. વચન તો એવા જાગૃત વચન છે કે એ તમને તરત જ જગાડવાની ક્ષમતા ધરાવે છે. આ સાક્ષાત આપણા ધામધનીજીના શબ્દો છે, વચનો છે. એટલા માટે આપણી વાણીને શું કહ્યું? કઈ મૂર્તિ કહેવામાં આવે છે? વાંગમય મૂર્તિ. તમે શીખ ધર્મની અંદર જઈને જુઓ તો એ લોકો ગુરુ ગ્રંથ સાહેબની એવી રીતના પૂજા કરે છે કે બહુ મોટું સિંહાસન અને સિંહાસનની વચ્ચે એમની જે ગુરુ ગ્રંથ છે એ ગુરુ ગ્રંથને સાહેબના દરજ્જામાં રાખીને પૂજે છે. ચવર ડોલાવે, ભજનો ગાય, એમની સેવા એમને રીઝાવે. કારણ કે સાક્ષાત સાહેબ એની અંદર વિરાજમાન છે. એ ભાવ રાખીને સેવા કરે છે. કોઈ પથ્થર કાષ્ઠની મૂર્તિમાં એ લોકો પૂજા નથી કરતા. સુંદરસાજી આપણે કૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયી છે, પરંતુ ઘણા સુંદરસાજીને ખબર નથી હોતી કે કેમ કરીને આપણે સ્વરૂપ સાહેબને પધરાવીને સેવા કરીએ છીએ, કેમ કોઈ મૂર્તિ પૂજા નથી થતી. એ જ સુંદરસાજીને ખબર નથી હોતી ઘણીવાર. પરંતુ આ 8મા પ્રકારની મૂર્તિ વાંગમય મૂર્તિ છે
અને આને જ આપણે સાક્ષાત રાજી મહારાજીનું સ્વરૂપ માનીને વંદના પૂજા બધું જ કરીએ છીએ। જે સેવા તમે રાજી મહારાજ પ્રત્યે વાણી પ્રત્યે કરશો એ સેવા કોની થઈ? શ્રી રાજી મહારાજની જ સેવા છે સુંદરસાજી। એટલા માટે કોઈ અંતર નથી। જેટલું તમે વાણીની અંદર ગહેરાઈમાં જાઓ, જેટલો આદર સન્માન સત્કાર કરો, એટલો જ તમને રાજ્યનો આશીર્વાદ આનાથી પ્રાપ્ત થાય છે। એટલા માટે આપણું ધર્મ ગ્રંથ શ્રી કુલજમ સ્વરૂપ સાહેબ અને આજના સમયમાં તારતમ સાથે આપણે કહીએ છીએ, કારણ કે જલ્દીથી કુલજમ સ્વરૂપ સાહેબ બોલવું કે એનો અર્થ કરી શકો એ પણ એટલું સરળ નથી હોતું, પરંતુ વાસ્તવિક નામ તો એક જ છે, કુલજમ સ્વરૂપ સાહેબ। કુલજમ જેની અંદર રાજી મહારાજની સમગ્ર શક્તિ સમાવેશ છે એ કુલજમ છે। જમા બધી જગ્યાએથી ભેગું કરેલું જ્ઞાન, તત્વ, શક્તિ, પ્રેમ, આનંદ એ બધું ક્યાં છે? એ વાણીની અંદર છે। એટલે વાણીમાં શું નથી? એવું કંઈ છે જે વાણીમાં નથી? વાણીમાં બધું જ છે, પરંતુ શું કરવું પડશે? ये सतवाणी मथ के મંથન આવશ્યક છે। દૂધમાં ઘી છે કે નહીં? માખણ પણ એમાં છે, છાશ પણ એમાંથી, બધું એમાં છે, પણ તમે મથો જ નહીં તો ક્યાંથી આવે? એટલે મંથન તો તમારે જ કરવું પડે। એવી રીતે વાણીમાં પ્રેમ છે, જ્ઞાન છે, આનંદ છે, બધું જ સુખ પરમતાનું વાણીમાં છે। રાજ્યના ચરણ, શ્યામાજીના ચરણ, સખીઓની લીલા, સમગ્ર જે કહું તે વાણીમાં છે। પણ સાધજી જો આ વાણીને મંથન ન કરી કેવલ વાંચવા ખાતર વાંચી જઈએ તો ક્યાંથી આપણને સાર મળવાનું છે? માટે ધામધની કહે છે કે તમે આનું સહુર કરો, તમે વિચાર વિવેક કરો કે વાણી શું કહે છે। વાણીને આત્મસાત કરવાથી વાણીનો એ આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ જશે કે જે આશીર્વાદ દ્વારા તમારું ભવ સક્સેસફુલ, સફળ બની જશે, ભવ કરી જશો। એવી આ પ્રિયતમ ધામધનીની વાણી છે સુંદરસાજી। તો વાણીનો અવતરણ આ રીતે પ્રારંભ થયું। હવે એક 5 મિનિટ લઈને આપણે આ પ્રસંગને થોડું આગળ લઈએ। જે સમયે શ્રી પ્રાણનાથજી હફસાના નજરબંધ કેદમાં હતા અને જ્યારે રાજા પાછા આવે છે ત્યારે ઘરના બધા જ લોકો રાજાની પાછળ પડી ગયા। રાજાને કહે છે કે હે રાજા, આ તમે અત્યાચારની હદ પાર કરી દીધી છે। एक तो घर लूट लिया, फिर बंद कर बैठा है, वर्ष रोज होने आया, क्यों ऐसा जुल्म पहुंचाए? पहली बात तो कि श्री मेराना મહેનતની જે કમાઈનું ધન હતું તમે બધું લૂંટીને તમે રાજ દરબાર ભેગું કરી દીધું। બીજા નંબરમાં ત્રણેય ભાઈને વર્ષથી તમે નજરબંધ કરી દીધા છે, એનો ઇન્સાફ પણ તમે નથી કર્યો કે આ સાચા છે, ખોટા છે, શું છે? શ્રી મહેરાજજીને અમે વર્ષથી જોઈ રહ્યા છે, એમના દ્વારા એવી અદ્ભુત અલૌકિક લીલાઓ થઈ રહી છે કે જે લીલા કેવલ એ જ કરી શકે છે કે જેના દિલમાં પરમાત્મા બેઠા હોય, બાકી કોઈ આવી લીલા કરી નહીં શકે। આપણાથી જો શ્રી મહેરાજજીના દિલને જરા જેટલી પણ ચોટ પહોંચી જાય, ખરાશ આવી જાય એમના દિલની અંદર આપણા દ્વારા, તો પરમાત્મા આપણને છોડશે નહીં। એટલા તાકાતવર છે, પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે શ્રી મહેરાજ। તરત તમે એમનો ફેસલો કરો। ફેસલો શું કરવાનો છે? અગર એમણે ગલતી કરી તો પરમાત્મા એમના દિલમાં બેઠા હોય। શ્રી પ્રહલાદજી તો સાક્ષાત પરમાત્મા સ્વરૂપ છે। જ્યારે આ વચનો રાજાએ સાંભળ્યા અને બધાએ કહ્યું કે અમે મારી નજરે જોયું છે કે કેવી રીતે દધિમંથન લીલા થઈ, રાધા કૃષ્ણ પ્રગટ થઈને રાસ રમ્યા, રોજે રોજ અમે અલગ અલગ લીલાઓનો આનંદ લઈ રહ્યા હતા, અટારીમાં ઉભા રહીને અમે જોઈ રહ્યા હતા। सिताग छोड़ो इनको और देवो दिलासा इन, दई सिरो पाव घरो पठाओ, ए दिलगिर हो गई जिन। घरना
સજા માત્ર નહીં, એમને બેગુનાહ ઘોષિત કરો અને બેગુનાહ ઘોષિત કરવા માટે શું કરવું પડે કે પૂરા શહેરની અંદર એ વાતની સૂચના ફેલાઈ જવી જોઈએ. શ્રી મહારાજજી બેગુનાહ છે અને રાજાએ એમનો સત્કાર કરવા માટે એમને શિરોપાવ આપ્યો. એટલે કે નખથી લઈને માથા સુધી સજાવવાના 5 મુખ્ય વસ્ત્રને શિરોપાવ કહેવાય છે. એ શિરોપાવ શ્રી મહારાજજીને દેવામાં આવ્યું, બંને ભાઈઓને દેવામાં આવ્યું. રાજાએ આવી રીતના સત્કાર કર્યો અને એટલું જ નહીં, એમના દિલને દુઃખ ન પહોંચે આટલા સમય સુધી નજરબંધ શ્રી મહારાજજી રહ્યા તો જુનાગઢ નામનું ગામ પણ બક્ષિશ કરી દીધું. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી. જ્યારે આવી રીતના રિહાઈ થઈ તો સુદર્શનજી આ ત્રીજી વાર માયા સાથે યુદ્ધ કરવામાં શ્રી મહારાજજી સફળ બની ગયા. વાણી પણ અવતરણ થઈ ગઈ અને સાથે જ પોતાની જે ઇજ્જત ગમાવી હતી, ગામની અંદર જે વાતો થઈ રહી હતી એ પણ રાજાએ સત્કાર કરવાના લીધે હવે બધું જ શાંત થયું. શ્રી મહારાજજી બેગુનાહ સિદ્ધ થયા. સાથે જ જુનાગઢનું ગામ પણ એમને બક્ષિશમાં મળી જાય છે. હવે જે ગ્રંથ અવતરિત થયું હતું, જે ચોપાઈ ઉતરી હતી, સુંદર સાતને એટલી ઈચ્છા હતી કે અમને આ ચોપાઈ જોવા મળે તો ક્યારે શ્રી મહારાજ બહાર આવે, ક્યારે આપણને ચોપાઈ જોવા મળે, એટલો ઉત્સાહ સુંદર સાજીના દિલમાં હતો. શ્રી મહારાજજીએ સૌથી પહેલા આ વાણી કોને વંચાવી? બિહારીજીની પાસે લઈને ગયા. इन तो शुकन में गया मैं लेऊ धनी अपना तो इत बाकी क्या રહ્યા ભાઈ શુકનો की पहचान. જ્યારે શ્રી મહારાજજી આ વાણી લઈ અને બિહારીજીની પાસે ગયા પગે લાગવા માટે વાણી અવતરણથી દેખાડ્યું તો બિહારીજી જ્યારે વાણીનું સારી રીતે વાંચન કર્યું તેમાં શબ્દરીતુ વાણી અને એમાં કહ્યું છે શ્રી મહારાજજીએ કે મેં લેવું ધની આપણા દાવો લઈને ઇન્દ્રાવતી સખી બોલી રહ્યા છે. બિહારીજી આનો અર્થઘટન એવી રીતે કર્યું કે ધની લેશે તો ધનીની ગાદી પણ તો લઈ લેશે, ધનીને લેવાનો મતલબ ધનીનું જે કંઈ છે બધું જ લઈ લેવાના છે, તો ગાદી પણ જતી રહેશે મારી. બિહારીજી એવો વિચાર કરીને વાણીને ત્યાં જ દબાવી દીધી. પણ દબાવી કેવી રીતે? બધાને જોવાની ઉત્કંઠા હતી. ત્યારે બિહારીજીએ શ્રી મહારાજને કહ્યું, હે મહારાજ, તમે આટલું વિરહ શા માટે કર્યું છે? સદગુરુ સ્વરૂપ માટે તમે વિરહ કરી રહ્યા છો. હું તો અહીંયા જીવિત છું તમારી નજર સામે, તો તમે વિરહ કોના માટે કરી રહ્યા છો? હવે અગર એવું કહે કે તમારા માટે તો એ ભાવ નથી મારો, હું તો દેવચંદ્રજી માટે કરી રહ્યો છું, તો પછી એવું બોલાય નહીં. કારણ કે બિહારીજીનો સ્વભાવ પાછો સખ્ત રહ્યો, વાતમાં વાતને પકડી લેતા હોય છે. એટલા માટે શ્રી મહારાજજી કશું બોલી ન શક્યા અને બિહારીજીએ કહ્યું કે આવી રીતે તું હું જીવતો છું ને તું આવી વાણી ગાય છે, વિરહવાળી વાણી ગાય છે, શું સદગુરુ નથી? તો કહે છે ના, તમે જ સદગુરુ છો. ત્યારે બિહારીજી કહે છે આ વાણી જાહેર નહીં કરવાની, કારણ કે આની અંદર તો શું છે? વિરહ કર્યું છે સદગુરુ માટે, તો શું હું સદગુરુ નથી એવું તમે કહેવા માંગો છો મહારાજ? તો આ વાણીને ત્યાં દબાવી દીધી. સુંદર સાતની ઈચ્છા પણ અધૂરી રહી ગઈ કે વાણી અમને જોવા મળશે. આ રીતે જામનગરની અંદર નવતરપુરી ધામની અંદર આ પ્રસંગ બન્યો. હમણાં તો બિહારીજીએ વાણીને બંધ કરાવી દીધી, પરંતુ શ્રી પ્રાણનાથજી જાણે છે કે સૂર્યોદય થતો હોય, પંજો લઈને તમે એને દેખાડીને એમ કહો કે હું સૂર્યોદય થતા રોકી લઉં, તે રૂપાવાળાની મૂર્ખતા છે. શ્રી પ્રાણનાથજી જાણે છે યથાયોગ્ય સમયમાં આ વાણી તો પસરસી ચૌદે ભવન થવાની જ છે. ધામધણીનો હુકમ અને મહેર પર પૂર્ણ ભરોસો રાખીને શ્રી મહારાજજી ત્યારે તો બિહારીજીનો કતે વિરોધ નથી કરતા અને વાણી અહીં જ દબાઈ જાય છે, પરંતુ એનાથી
શ્રી નાનાજી જે સમય આવશે ત્યારે આ વાણીને અવશ્ય પ્રગટ કરે છે, જાહેર કરે છે. તો આ રીતે જામનગરની વિતકને આપણે શ્રવણ કરી સુંદરસાજી, કારણ કે સમય થયો છે અને આપણે હિંડોલા આદિનું દાન કરવા માટે થોડોક સમય પહેલા જ આપણે મસલને રાખી રહ્યા છે. તમને જેવું અનુકૂળ હોય તમે જણાવજો. 5 વાગ્યા સુધી કરવું હોય તોય ભલે, તમે કહેશો તો 6 વાગ્યા સુધી કરું, મને કોઈ વાંધો નથી. તમારી અનુકૂળતા પ્રમાણે કરવાનું છે તો તમે જણાવજો વિચાર કરીને. અને આજની મઝલને અહીં જ આપણે વિરામ આપીએ છીએ. તો આવો ચોપાઈને દોહરાવીએ. કૃષ્ણ કનૈયા લાલ કી. इन तो शुकन में कहिया मैं ले धनी अपना तो इत बाकी क्या रहिया भई शुकनों की पहचान भई शुकनों की पहचान बोले श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी हरमणि तीनों धाम की, स्वामी श्री रामदास जी महाराज की, श्री भद्रावतीपुरी धाम की, श्री परमहंस महाराज